વૈશાખ વદની અપરા એકાદશીની વાર્તા। યુધિષ્ઠરે પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ વદ એકાદશીનું નામ શું છે અને તેનો મહિમા કેવો છે તે મને વિસ્તારથી કહી સંભળાવો। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે। વૈશાખ વદની એકાદશીનું નામ અપરા છે। તે અનંત ફળને આપનારી અને પાપનો નાશ કરનારી છે। જે પુરુષ અપરા એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તે જગતમાં પ્રખ્યાત થાય છે। બ્રહ્મ હત્યા કરનાર, ગોત્રનો નાશ કરનાર, ગર્ભ હણનાર, પરનિંદા કરનાર, પર સ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી અવશ્ય શુદ્ધ થાય છે। જે માણસ ખોટી સાક્ષી પૂરે છે, ત્રાજવામાં કપટ કરે છે, શાસ્ત્રમાં કપટ કરે છે, તે સર્વ નરકના અધિકારી થાય છે। પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થાય છે। જે ક્ષત્રિય યુદ્ધ મેદાન છોડી પલાયન કરે છે તે નરકમાં પડે છે, પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી સ્વર્ગમાં જાય છે। જે શિષ્ય ગુરુની નિંદા કરે છે તે પણ અપરા એકાદશી કરી સ્વર્ગને પામે છે। કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી, મકર સંક્રાંતિ અને માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી, શિવરાત્રિના દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી, ગયામાં પિંડદાન કરવાથી, સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી, કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથમાં દર્શન કરવાથી, સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન દાન કરવાથી વગેરે ઉપર વર્ણવેલા કાર્યો જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ મનુષ્ય અપરા એકાદશીના વ્રતથી મેળવી શકે છે। આ એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડાની સમાન છે। પાપરૂપી કાષ્ઠ બાળવામાં અગ્નિ સમાન છે। પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન છે। હે રાજન, પાપથી ડરતા પુરુષે અપરા એકાદશીનું વ્રત કરવું। જે માણસ અપરા એકાદશીનું વ્રત કરી વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે। હે રાજન, લોકના ભલા માટે મેં આ વ્રત તમારી આગળ કહ્યું। આ કથાના પાઠથી અથવા શ્રવણથી સર્વ પાપોથી મુક્ત થવાય છે। એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં વૈશાખ કૃષ્ણ પક્ષની અપરા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે। જય શ્રી કૃષ્ણ।